ભાઈ વરસાદી વાતાવરણ હોય એટલે સૌથી પહેલા શું યાદ આવે? ચા અને ભજીયા. પણ આ વિડીયો જોઈને તમે પણ કહેશો કે ભજીયા માત્ર ઘરે જ નહીં, સરકારી કચેરીમાં પણ બને છે. નમસ્કાર, હું હરેશ ગજ્જર, પ્રદેશ 24 ન્યૂઝ ચેનલના બોલે તો હરેશ કાર્યક્રમમાં આપનું ફરી એકવાર સ્વાગત કરું છું. વાત કરીએ ભાવનગર મનપાની શિક્ષણ સમિતિની કચેરીની. રૂકો જરા. આ કચેરીમાં એવી ભજીયા પાર્ટી થઈ કે વાત ન પૂછો. આ વિડીયોમાં શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષ ધાંધલા પોતે ભજીયા તળતા દ્રષ્ટિગોચર થયા. લાગે છે પ્રમુખશ્રીને ભજીયા તળવાનો બહોળો અનુભવ છે. હવે સવાલ એ છે કે શિક્ષણ સમિતિમાં શિક્ષણના કામો ચાલે છે કે કુકિંગ ક્લાસ? આ વિડીયો જોઈને લાગે છે કે હવે આગામી દિવસોમાં નવી સરકારી સ્કીમ પણ આવશે. એક હાથમાં ફાઇલ, બીજા હાથમાં જારો. સરકારી ઓફિસમાં સામાન્ય માણસ જાય તો કહેવાય છે કે લંચ પછી આવજો, પણ અહીંયા તો જવાબ મળે છે, ભાઈ ભજીયા ખાઈ લેવી ને પછી આવજો. વરસાદ પડ્યો એટલે ઓફિસમાં કામ નહીં, બેસનનું ટેન્ડર શરૂ. હવે કલ્પના કરો કે કોઈ વાલી પોતાના બાળકના દાખલા માટે આવે અને તેને સામે જવાબ મળે. કેવો મળે ખબર છે? અલ્યા ભાઈ 2 મિનિટ આ છેલ્લી 2 છાંટું ભજીયા તળી લેવી, પછી તમારો દાખલો કાઢી દેવી. અરે ભાઈ, આ શિક્ષણ સમિતિ છે કે માસ્ટર શેફ ઓફ ભાવનગરનું ઓડિશન? સૌથી મોટો પ્રશ્ન, જો સામાન્ય કર્મચારી આવું કરે તો એને શોકો જ નોટિસ, પણ મોટા હોદ્દા પર બેઠેલા લોકો કરે તો એને ગરમા ગરમ નાસ્તો કહેવાય. વાત ભજીયાની નથી, વાત સરકારી ફરજની છે. જનતાના ટેક્સના પૈસે ચાલતી ઓફિસમાં અભેરાએ ચડેલી ફાઇલ ગરમ થવી જોઈએ કે કડાય? હવે તો લોકો પણ કહી રહ્યા છે કે વરસાદમાં રસ્તા ભલે તૂટે પણ ઓફિસમાં ભજીયા ખૂટવા ના જોઈએ. અને હા, આજે તો ભજીયા તળાયા છે, કાલે કોઈ ખમણ પાર્ટી પણ કરશે અને પરમ દિવસે ઊંધિયું પણ થશે. તો પછી ઓફિસનું નામ બદલીને મનપા મલ્ટી કુઝિન કેન્ટીન પણ રાખી દેવાય. કેમ, ખરું ને? છેલ્લે હું એટલું જ કહીશ, સરકારી ઓફિસમાં ચા પીવી, નાસ્તો કરવો કાંઈ ખોટું નથી, પરંતુ સાથે સાથે કામ પણ થવું જોઈએ. બાકી ભજીયા તો ગરમ હોય જ છે, પણ જનતાના સવાલ એનાથી પણ વધારે ગરમ હોય છે. જોતા રહો અનોખા અંદાજમાં પ્રદેશ 24 ગુજરાતીનો નવો કાર્યક્રમ બોલે તો હરેશ. હાસ્યમાં છુપાયેલું કડવું સત્ય. બાકી બધું સરસ છે, બસ જનતા થોડી પરેશાન છે.